એક જણો જમતો હતો તો એક જણો બોલ્યો, બાસુંદી કોઈ ખાતા નહીં, બાસુંદી ખાટી થઈ ગઈ છે. પંગીતમાં હો, કોકના લગ્નમાં ગયો છે, પેલું વેલું જ બહાર ગયું છે. બાસુંદી કોઈ ખાતા નહીં, ગરધણી આવીને કે એક મૂક્યો ખાઈ લઈ સાનો મનો. આ બાસુંદી ખાય, બાસુંદી ને તારી માં કઢી છે એ થોડી ગળી થઈ ગઈ. તમારા બાપને પેટ પડીને બાસુંદા ખાધા છે ખરે? એટલે બેનો જેના પ્રસંગમાં જાય વાત છે એને ઉજળો કરી દેશે. પછી લગ્નમાં ગયા હોય તો સાહેબ કામે કરે એટલું નહીં, પણ વરરાજાને રૂડો લગાડતા હોય તો આ જાનડીયું રૂડો લગાડે છે. આપણે જાનિયા શું કરીએ? જાનિયા શું કરીએ? જાનમાં જઈને કયો હાલો, કહેવાય જ નહીં. અને આપણે કહીએ નો એકી કા ડિસ્કો જે પ્યાર હું તારા બાપ રેશનિંગ માં મળે હે? ના હકીકત સાહેબ. પણ એક તમે એક હું એટલું જ કહું કે લગ્ન જેટલા પ્રસંગો છે એમાં બહેનોને બાદ પાક કરી નાખો તો વાહ વધે. હું તો અમુક બહેનો ભાષણ કરતા મન ન ગમે. અમારે પુરુષની છમાવડી થવું છે. એ લેવલ તમે નાનું કરો છો. પુરુષની તાકાત નથી કે તમારા લેવલ નો બની શકે સાહેબ. આ નક્કી વાત છે. પુરુષ તરીકે બોલું છું. જેટલું છે ને તમે જુઓ, આ બેનો પાસે જેટલી વસ્તુ હોય ને, જો અંબોડો પુલ્લિંગ પુરુષવાચક, સૂડ લો, સાડ લો, પગનો છડો, દાણો, પછી કોઈ હાવ કરીને વાળી કરી નાખી એવી વસ્તુ છૂટી છે હે? બાજુ બધું આવે, ઘણું આવે. આપણે સોયટલી, ટોપી, મોજડી, આપણે એવું આવે. બેનું ગાઈ ગરબો, આપણે ગાઈએ ગરબી. બધું એકનું એક જ છે. સ્ત્રીનું જેના ઘરમાં સન્માન ન હોય એ ઘર કોઈ દી સંપત્તિવાન ન હોઈ શકે. તમારે જ્યાં લખો અહીંયા લખો, જે ઘરમાં સ્ત્રીનું સન્માન નહીં. એક જગ્યાએ મેં બહેનોના બહુ વખાણ કર્યા તો એક જણ મને કે ઘેર્યા ભાખરીઓ કરે એવા રહેવા દે જાઓ. બોલો હવે એને આપણને એમ થાય કે કેટલો એમ છે. બોલો. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. પણ વાત એ છે સાહેબ કે બહેનોને ટૂંકી વાત લઈ લઉં, બહેનો ગમે ત્યાં જો લગ્નમાં ગયા તો ભલે વરરાજાના બે આંખમાં ફૂલા હોય અને પગમાં તણખ્યો હોય, ડાબો પગ ઉપાડે તો જમીનો પગ ઉભો થતો હોય, એલા ઉભો રહે ને ભાઈ. તોય બાયું ગીત ગાય કે વીરા મારા જાગામાં ગા જાગામાં ઝગમગ તેનો બાપો થાય વ્યાજેલી ને આવ્યો ડોહો. વીરો ઝગમગ નથી થતો, વીરો ડગમગ ડગમગ. પણ બરોબર ગોર દાદા બેઠેલા, બરોબર છોકરો ફેરા ફરે વરરાજો, આન ગોર દાદા કંકાવટી ચોખા રહી ગયેલા, દાદાનું ગળું તમને કહું જો જેટલા મોટી ઉંમરના માતાઓ હોય ને ગામડામાં લગ્નમાં ગયા હોય ને બહુ ખબર હોય, એ લગ્નની મજા જુદી હતી. એ તમને કહો, એક તો ગાડામાં બેહીને ગયા હોય, ધૂળ ઉડી ગઈ હોય, તેથી તો દીકરીઓ હાવ સસ્તા મેકઅપ હતા, લાલી ને મશ ને એ ઘેરે જ અરીસો, પછી તો કઈ અરીસામાં જોવાનું હોય નહીં. એ તડક્યાનું બધું ઓગળે, લાલી આયા પોગી હોય, મૈસું આયા આવી હોય, એની કાખમાં એનો નાનો છોકરો એને ભાડે રાડ્યું નાખતો હોય, એના આમાં કીધા મૂંગો મેલી લે. તા તો ઓલો છોકરો પછી ખબર પડે કે આ ડોહો કાળ ક્યાં ફાળે તારામાં. એ બધું હમણાં થયું હોય. બધું આપણને એમ થાય કે સોમાહામાં ચૂંટણીનું બોર્ડ આવ્યું જાય, એવું બધું વાગલ્યું હોય. એ પછી અંદર અંદર ઉતર્યું હોય, એમાં ગળા બેસી જાય, વેજીટેબલ ઘીના ઢેફલા આવ્યા હોય, તોય ગીત એ ફેશન ના ગાય પાસે. એક તો ગળા બેસી ગયા હોય, એમાં ફેશન નું ગીત ઉપાડે ને કેવું ઉપાડે, એક કડી ગાવ ગાવ ને એમાં વગાડવાનું ન આવે. હા, ફૂલાનો તે
મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષની બેનો સાંભળી જાય ઈ બેન રે હામ ઉપાડે. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોતો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટ. બરોબર આવા સમયની માથે ટૂંકમાં વયાવો, આ બાજુ વયાવો, કનૈયા લાલ વયાવો. ભાવિન આવો બેટા, એ તે સારો એક્ટર છે. અમારા બાળેટા એક્ટરો બધા અમને બહુ પ્રેમ કરે છે. વધાવો તાળીઓથી સાહેબ. વાહ વાહ. આવી જા બેટા, આવી જા. વાહ, શેમાં કઈ સિરિયલમાં છે આ? ટિકટોક માં બહુ આવે છે આ. આવી જા ટિકટોક. વાહ વાહ બેટા. હા બરોબર. લગ્ન થઈ ગયા બેટા? તો ભાવથી બે છોકરાઓ સાંભળો. તમારે ભણવા માટે ઉત્તમ કન્યાની જરૂર પડશે. એટલે પણ ભણવા માટે તો ઉત્તમ કન્યાની જરૂર પડે કે ઢીંગલી થોડી સવાય કાંઈ. એક દુકાને બોર્ડ માર્યું હતું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળે છે, તમારો ભૂરો ન્યા ગયો. દુકાનનું બોર્ડ વાંચી ગયો, ન્યા લખ્યું હતું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળે છે. તા ભૂરો કે તૈયા છે, તૈયા ચોટલી. એ કે છોકરી નો મળે ભાઈ, કન્યા થોડી મળે. તો હું બોર્ડ માર્યું કન્યા લગ્નની તમામ સામગ્રી. લગ્નની સામગ્રીમાં મેન મુદ્દો તો કન્યા છે. ખોતે ખોટા બોલ માલો છો. તો કે કન્યા ન મળતી, એની વગરની સામગ્રી હું લેવી? અમાલે નમાલે કઈ દો કે બંધાય સુંદરલિયું. પંચ્યાસી વર્ષના દાદા કડે મકોડે હો, છડપ છડપ આવ્યા જાય, જાણે મિલિટરીનો મેજર આવ્યા જતો હોય. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. એટલે કોકે પૂછ્યું, બાપા આ ઉંમરે 85 વર્ષની ઉંમરે આ તંદુરસ્તીનું કારણ શું, આનું રહસ્ય શું? તા કે જો બેટા, રહસ્ય તારી કાકી. કે મારી કાકી એટલે કેમ? તા કે અમારા ઘરમાં નિયમ છે, જે ભૂલ કરે એને કાંઈ બોલવાનું જ નહીં, એને સવારમાં 15 કિલોમીટર હાલવા જ વયું જવાનું. અને એનું કારણ એ બેટા કે કાયમને માટે ભૂલમાં હું જ આવ્યો છું. તો કાકા તમે 15 કિલોમીટર તમે ભૂલમાં આવો, 15 કિલોમીટર તમે ચાલો, તો પણ અમારા કાકી એટલા તંદુરસ્ત છે, એનું કારણ શું? તાકે એ પાછળ જોવા આવતી હતી કે હું 15 કિલોમીટર પૂરો ચાલુ છું ને. એટલે ગોર બાપા ઉભેલા ભાઈઓ. ઓમ શુભ લગ્ને મંડપ મધ્યે વરરાજાના પગબાલી, બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાલને અડાડો. અણવર કે ગોર દાદા આલ્યો 500 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો અરે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડો પડે ભાઈ. કે દાદા આલ્યો બીજા હો પડી મુદ્દો રહેવા જો. નહીં બાપા, વિધિ વિધિ હો બાપા. કે દાદા વિધિને ખડીક સીધી કરી નાખો. પણ કે બાપા તેમાં વરરાજાનો ગોઠો ડળો, તમને વાંધો હું છે? વાંધો બીજો કાંઈ નથી, અમે વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાલને હુકામ ખબર પાડો છો? ગોર દાદા પાછા અમારા આયરના ગોર એટલે થોડાક જાડી દૂધું ખાઈ ગયેલા. એ ધરાર કે નહીં બાબા, સોખવટ કરો. કે સોખવટ ઈ દાદા વરરાજાને અંગૂઠો જ નથી. એટલે એવો ભાવ, સ્નેહ અને હેત હોય ને મારા વાલા, ત્યારે આ બધું થતું હોય છે. એવો ભાવ અને હેતની હેલીનો કાર્યક્રમ. એટલે બાપા સીતારામ ગ્રુપ અમારે યોગેશભાઈનું આવું રૂડું આયોજન અને બાજપાઈજીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ આ દર 24 ડિસેમ્બરનો આ કાર્યક્રમ થતો હોય છે. ઓસણભાઈ કીધું એમ કે અમે પણ આ તારીખની રાહ જોતા હોય, એ નરું સત્ય છે. અને હકીકત યોગેશભાઈ, અમે આ બને ત્યાં સુધી નવેમ્બર ડિસેમ્બરનો બીજો મુંબઈનો પ્રોગ્રામ નો લઈ. હા, કારણ કે આમાં અમારે ઉઘડવાનું હોય અને લગભગ તમને ઘણો ખરો ફ્રેશ માલ એનો માલ અમે દેતા જ હોય.
હા, પણ આની અંદર 5 વાત સાહેબ એવી હોય કે અનટચ હોય. આ નરું સત્ય છે. જો કે કોઈ પ્રોગ્રામ એવો ન હોય કે એખાદી વાત હાવ નવી ન હોય. નવી તો બીજું શું હોય, પણ ઝાડને રોજ એક નવી કુપળ ન ફૂટે ને. પૂજ્ય બાપુ એમ કહે છે કે ઝાડને રોજ એક નવી કુપળ ન ફૂટે ને તો માનવાનું કે ઝાડ સુકાવા બાજુ જઈ રહ્યું છે. એમ માણસમાં રોજ નવો વિચાર નો આવે ને તો માન લેવાનું કે મળદા બાજુ જઈ રહ્યો છે માણસ. બસ જીવન એવું જીવો, જીવીએ છીએ એનો પુરાવો સમાજને મળવો જોઈએ. આપ જે બધા બેઠા છો, અમે જીવીએ છીએ એનો પુરાવો તમે આપી રહ્યા છો. અને ત્રીજી વાત, આવું જ ભીડ જેથી કોઈ માણસ ગુજરી ગયો હોય ત્યારે થાય ને, એ પુરાવો શેનો આપે છે? આ સારું જીવીને ગયો છે એનો પુરાવો છે ભલામણા. એટલે ફરીવાર છેલ્લે પાછું હું ઓસવાણભાઈને વિનંતી કરું કે આવો મારો બાપ લિયો. અરે ભાઈ સમય થઈ ગયો છે, સમય થઈ ગયો છે. તાળીના ગળાથી બતાવો ભાઈ શ્રી ઓસવાણભાઈ મીરને. હમાય તાળી બે હાથ ઊંચા કરીને આમ આજ તમને હાથ ચોખ્ખું કીધું, આજ ખરેખર અમને કાંઈ પાવર હોય ને તો તમારો એની હિંમતથી બોલીએ છીએ. જો આ જગ્યાએ જો બીજો ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ હોય ને સામે જો પોચા માણસો બેઠા હોય ને, ઓડિયોસ ફેલ હોય ને તો અમે મરી ગયા હોત. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ઘણા તો પ્રોગ્રામ બેઠા આમ જ બેઠા. આપણા જો અહીંયા હાવ જ બેઠા છે સાહેબ. અને ત્રીજી વાત એ કહું, ખરેખર એની વાતો ઉપર ભરોસો રાખજો. રાષ્ટ્રને એ જ માણસ 18 વર્ષથી એક બનાવી શકશે, બીજું કોઈ નહીં બનાવી શકે. નગર તમે સાંભળી લો કે અમુક પાર્ટી દક્ષિણમાં બીજે છે, અમુક પાર્ટી પછી મહારાષ્ટ્રમાં બીજા રહેશે. એવું હાવ નહીં સાહેબ. તમારો ભરોસો રાષ્ટ્રની એકતા હારે હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. એમાં મયો અને મહાદેવ બે ભેગા જ હોઈ શકે, બીજું કાંઈ ન હોઈ શકે ભલામણા. હે સાહેબ, આપણી તો સંત પરંપરાના માણસો છીએ. એ પરંપરામાં આપણે હાલ્યું જવાનું છે. અને એવી જ વાત, એવા જ ગીતો, એવા જ ભજનો ફરીવાર વિનંતી કરું ભાઈ શ્રી ઓસમાણભાઈ મીરને જોરદાર તાળીઓથી વધારે ભાઈ શ્રી ઓસમાણભાઈ મીર.